આજે તો ભાઈ સરસ મજાનું અમે પુણ્યનું કામ કરી દીધું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. અને આજે અમે સવારમાં અમારી ગાડી ઉપડી ગઈ હતી ગામડે જવા માટે, કારણ કે અમે લોકો દર્શન કરવાના હતા. એટલા માટે કેટલાય ટાઈમથી જવું કરતા હતા, પણ મેળ આવતો નહોતો. એટલે આજે ફાઇનલી અમે ડિસાઇડ કરી લીધું કે આજે બધા ભાઈ જવું જ છે. અને મોર્નિંગનો વ્યૂ એટલો જબરજસ્ત હતો ને, સવારમાં 7 વાગ્યાના અમે નીકળી ગયા હતા. પછી હોલ્ડ કર્યો તો આટલા ભર શિયાળામાં અમે લોકો બોલાવો ગુલ્ફીન ચોકોબાર એવું ખાવા ઊભા રહી ગયા. બોલો, અમારામાં શરમ જેવી કશું છે જ નહીં. એમ આટલા શિયાળામાં ખબર શરદી થઈ જાય. ભાઈ શરદી ના ખવાય, હું તો કહું છું. અને આ સાહેબની વાતો સાંભળો તમે. મારી ગાડી જાય ને પહેલા તો પહેલા મારી ગાડી જાય સ્કોર્પિયો. સ્કોર્પિયો થી મને નહીં થાર જાય. થાર જાય? હા. બરોબર. મોટો સ્કોર્પિયો લઈશ. તું કઈ હું લઈશ? થાર. થાર લઈશ? હા. કઈ લઈશ, વ્હાઈટ કે બ્લેક? વાઈટ. વ્હાઈટ લઈશ? મોટો બ્લેક લઈશ, બ્લેક ઘોડા. ખબર પડી ગઈ. તમે કાળા હોય એટલે તો ગાડી લાવશો ને. કેવડા હોય બેટા? ખડડા હોય ને ખડડા, એ વ્હાઈટ લાવે. રાણો હોય ને એ બ્લેક લાવે. અલા ગાડી લઈ લીધી. હું પહાડ ઉપર ચાલી જ પછી. પહાડ ઉપર તારી ગાડી ના ચાલે પહાડ ઉપર, સ્કોર્પિયો ચાલે. એ સ્કોર્પિયો ના ચાલે. હા તો જોઈ લઈ. મારી બાજુમાં દેવરાજ બેસે એવું મહાન અને તમારી બાજુ મમ્મા. દેવરાજ આખો જતો રહેશે. દેવરાજ કે આ મને પસંદ નહીં મોટો. સીલ બેટ લાગી લેવાની. શિલ્પેક અને હું જોઈ લઈ મોટા થઈને કારની ગાડી તળે ઉપર પૈસા. પછી અમે મસ્ત મજાના પહોંચી ગયા હતા મંદિરે. સરસ મજાના એવા સરસ દર્શન કરી લીધા. અને કેટલાય ટાઈમથી અમારે આવું તું બોલો 2 મહિનાથી સખત મેળ આવતો નહોતો. ફાઇનલી આજે અમારો મેળ આવ્યો. 2 મહિનાથી સલંગ અમે આવ્યા નથી દર્શન કરવા માટે. પૂનમ 2-3 પૂનમ આઈ થિંક જતી રહી હતી, પણ અમારો મેળ જ નહોતો આવતો. શું કરીએ, પણ આજે તો ભાઈ ડિસાઈડ અમે કરી જ લીધું હતું કે આજે તો ભાઈ જવું જ છે દર્શન કરવા. એટલે ગમે તેમ કરીને અમે લોકો આજે આવી જ ગયા. ને એવા સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા. ને દર્શન કરીને અમે લોકો નીકળી ગયા હતા બહાર. અને આ કૂતરું એટલું બધું ભૂખ્યું હતું ને, તો એને ભાઈ ખવડાવીને આપણે સરસ મજાનું મસ્ત મજાનું પુણ્યનું એક કામ કરી દીધું. આમ નહીં થતું પણ આમ તો કરીએ. અને અમારે થોડો ઘણો નાસ્તો લેવાનો તો એ પણ લઈ લીધો. અને અમે આગળના વિડીયોમાં શું કરીએ છીએ એ તમે જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ